is relation between averaging operator and shift operator. આપણે એવરેજિંગ ઓપરેટરની ડેફિનેશન જોઈ હતી, એને મ્યુ વડે દર્શાવાય તો મ્યુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એચ બાય ટુ પ્લસ એફ ઓફ એક્સ માઇનસ એચ બાય ટુ ડિવાઈડ બાય ટુ. હવે એચનો કોએફિશિયન્ટ શું છે આમાં? 1/2 પ્લસ 1/2. તો ઈનો પાવર શું આવે? ઈ રેસ ટુ પ્લસ 1/2 ઇન્ટુ એફ ઓફ એક્સ. અહીંયા એચનો કોએફિશિયન્ટ શું છે? -1/2. તો અહીંયા ઈનો પાવર શું આવશે? ઈ રેસ ટુ -1/2 ઇન્ટુ એફ ઓફ એક્સ ડિવાઈડ બાય 2 ના ડિવાઈડ બાય 2. હવે એફ ઓફ એક્સ કોમન કાઢો તો અંદર વધશે ઈ રેસ ટુ 1/2 પ્લસ ઈ રેસ ટુ -1/2 ડિવાઈડ બાય 2 ઇન્ટુ એફ ઓફ એક્સ. તો રિલેશન મળી ગયું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ 1/2 પ્લસ ઈ રેસ ટુ -1/2 ડિવાઈડ બાય 2. નાઉ ફિફ્થ વન ઇઝ relation between differential operator or derivative operator and other operators. આપણે પહેલા સેમમાં બીએસસી સેમ 1માં ટેલર સિરીઝ એક્સપાન્શન જોયું હતું, એ તમારે ભણવામાં આવી ગયું. તો એ શું છે? એફ ઓફ એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એચ ઇન્ટુ એફ ડેશ એક્સ પ્લસ એચ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ એફ ડબલ ડેશ એક્સ એન્ડ સો ઓન. હવે અહીં એચનો કોએફિશિયન્ટ +1 છે તો ઈનો પાવર 1 આવશે ઇન્ટુ એફ ઓફ એક્સ લખાય. ઇન શોર્ટ બધી ટર્મને આપણે એફ ઓફ એક્સના ટર્મમાં ફેરવી નાખી. તો આ ડેરિવેટિવ હોય તો એને ડી ઇન્ટુ એફ ઓફ એક્સ લખાય. ડેરિવેટિવ ઓપરેટરની ડેફિનેશન પ્રમાણે ડી ઓફ એફ ઓફ એક્સ શું થાય? એફ ડેશ એક્સ. આ ડબલ ડેરિવેટિવ છે તો ડી સ્ક્વેર આવશે. ડી સ્ક્વેર એફ ઓફ એક્સ એટલે એફ ડબલ ડેશ એક્સ. એ રીતે તો બધી ટર્મમાં એફ ઓફ એક્સ વાળી ટર્મ થઈ ગઈ. તો એફ ઓફ એક્સ કોમન કાઢી તો અંદર વધશે 1 પ્લસ એચ ડી પ્લસ એચ સ્ક્વેર ડી સ્ક્વેર ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ પ્લસ એફ ઓફ એક્સ. હવે આપણે ઈ રેસ ટુ એક્સની સિરીઝ આપણે ભણી ગયા તે યાદ કરાવી દઉં. 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ પ્લસ આ થઈ ઈ રેસ ટુ એક્સની સિરીઝ ટેલર સિરીઝ એક્સપાન્શન, જ્યાં આ સિરીઝ ગમે તે એક્સ માટે કન્વર્સ થાય. સિરીઝની વાત કરતા હોય ત્યારે એની કન્વર્જન્સની વાત કરવી પડે. તો ગમે તે એક્સ માટે આ સિરીઝ કન્વર્સ થાય. તો ઈ રેસ ટુ એક્સની સિરીઝ આ છે. અહીંયા આપણે એક્સની જગ્યાએ શું છે? એચ એક્સ. આ એક્સ સ્ક્વેર બાય 2. તો એક્સની જગ્યાએ આપણે શું લઈ તો ઈ રેસ ટુ એક્સની સિરીઝ બને એચ ઇન્ટુ કેપિટલ ડી. તો રિલેશન શું બન્યું? ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એચ ડી. અહીંયા એફ ઓફ એક્સ અહીંયા એફ ઓફ એક્સ કેન્સલ આઉટ થઈ જાય. એટલે રિલેશન બિટવીન શિફ્ટ ઓપરેટર એન્ડ ડેરિવેટિવ ઓપરેટર શું બન્યું? રિલેશન ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એચ ડી. જેમાં બંને બાજુ લોગ એપ્લાય કરી વિથ બેઝ ઈ. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે લોગ ઈ ઇઝ ઇક્વલ ટુ લોગ ઈ રેસ ટુ એચ ડી. એટલે લોગેરિધમ અને એક્સપોનેન્શિયલ કેન્સલ આઉટ થાય એટલે વધે એચ ડી. એચ ડી ઇઝ ઇક્વલ ટુ લોગ ઈ. હવે ઈ ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રૂવ કર્યું હતું. ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા. એની વેલ્યુ પુટ કરી ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા. આપણે કેમાં પ્રૂવ કર્યું હતું? શિફ્ટ ઓપરેટર એન્ડ ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટર એનું રિલેશન શું મળ્યું હતું? ઈ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડેલ્ટા, જે આગળના વિડીયોમાં આપણે પ્રૂવ કર્યું હતું. એની વેલ્યુ પુટ કરી તો એચ ડી ઇઝ ઇક્વલ ટુ લોગ 1 પ્લસ ડેલ્ટા. હવે લોગેરિધમની સિરીઝ પુટ કરી તો લોગ 1 પ્લસ એક્સની સિરીઝ શું મળે? લોગ 1 પ્લસ એક્સની ટેલર સિરીઝ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ 4/4. અહીંયા એક્સની જગ્યાએ ડેલ્ટા છે તો અહીંયા જ્યાં એક્સ દેખાય અહીંયા ડેલ્ટા પુટ કરો એટલે સિરીઝ મળશે. હવે ડીની વેલ્યુ એચ ડી ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ છે તો ડીની વેલ્યુ શું મળે? 1/h ઇન્ટુ ધીસ સિરીઝ. તો અહીંયા ડેરિવેટિવ ઓપરેટર એન્ડ ફોરવર્ડ ડિફરન્સ ઓપરેટરનું રિલેશન મળ્યું.
અથવા એમ પણ એક્ઝામ્પલમાં પૂછે કે પ્રૂવ ધીસ ડી ઇઝ ઇક્વલ ટુ 1/h, તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? ટેલર સિરીઝ. ડિપેન્ડિંગ ઓન કેટલા માર્કનો ક્વેશ્ચન પૂછ્યો એના ઉપર આધાર રાખે. તો ટેલર સિરીઝથી સ્ટાર્ટ કરવાનો અને અહીંયા લોગેરિધમ લઈને લોગની સિરીઝ મૂકવાની, અહીંયા એક્સપોનેન્શિયલની સિરીઝ મૂકવાની, ત્યાર પછી તમને આ સિરીઝ મળી જાય. ડી ઇઝ ઇક્વલ ટુ ધીસ વન. તો નાવ ને સેકન્ડ પાર્ટ પણ છે આનો કે બેકવર્ડ ડિફરન્સનું રિલેશન શું મળી શકે. આ તમને પ્રૂવ કરવાનું કે ડી ઇઝ ઇક્વલ ટુ ડી એન્ડ બેકવર્ડ ડિફરન્સ ડેરિવેટિવ ઓપરેટર એન્ડ બેકવર્ડ ડિફરન્સ ઓપરેટર, વોટ ઇઝ રિલેશન બિટવીન બોથ ઓફ ધેમ. તો અહીંયા તમને રિલેશન મળ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ HD. તો E ઇન્વર્સ શું મળે? બંને બાજુ ઇન્વર્સ એપ્લાય કરો તો E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ e⁻⁻⁻HD. એના પરથી આપણે સિરીઝ મેળવશું. તો અહીંયા E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ e⁻⁻HD. તો બંને બાજુ લોગ એપ્લાય કરી તો -HD ઇઝ ઇક્વલ ટુ શું મળે? લોગેરિધમિક e⁻1. સો E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ લામડા, એ પણ પ્રૂવ કર્યું હતું. E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ લામડા. તો એની વેલ્યુ પુટ કરી અહીંયા, તો log 1 માઇનસ લામડા એન્ડ log 1 માઇનસ એક્સની સિરીઝ શું થાય? માઇનસ ઇન ધી બ્રેકેટ x પ્લસ x²/2 પ્લસ x³/3 પ્લસ x4/4. અહીંયા બંને સિરીઝમાં ડિફરન્સ શું છે? log 1 પ્લસ એક્સ હોય તો એક પોઝિટિવ ટર્મ, એક નેગેટિવ, એક પોઝિટિવ, એક નેગેટિવ. જ્યારે 1 માઇનસ એક્સ હોય ત્યારે બધી ટર્મ નેગેટિવ થાય, કેમ કે માઇનસ મલ્ટીપ્લાય કરો બધી ટર્મમાં એટલે પ્લસ ઓર માઇનસ માઇનસ, બધી ટર્મ નેગેટિવ આવે. તો એક્સની જગ્યાએ લામડા પુટ કરો તો આ સિરીઝ મળે. તો -HD ઇઝ ઇક્વલ ટુ માઇનસ લામડા પ્લસ λ²/2 એન્ડ સો ઓન, એટલે આ સિરીઝ મળે. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું મળે? રિલેશન બિટવીન ડી એન્ડ લામડા. હવે સાઇન હાઇપરબોલિક IXની ડેફિનેશન શું થાય? e⁻IX માઇનસ e⁻−IX ડિવાઈડ બાય 2. સાઇન હાઇપરબોલિક ઝેડની તમે જોઈ હશે અથવા ન જોઈ હોય તો પણ યાદ રાખી લેજો. સાઇન હાઇપરબોલિક ઝેડ મીન્સ કોમ્પ્લેક્સ નંબર, e⁻Z માઇનસ e⁻−Z ડિવાઈડ બાય 2. આ થઈ ડેફિનેશન ઓફ સાઇન હાઇપરબોલિક ઝેડ. તો એના પરથી આ લખી શકાય. ઝેડની જગ્યાએ IX છે તો IX પુટ કરો એટલે આ વેલ્યુ મળી જાય. તો sin x ઇઝ ઇક્વલ ટુ e⁻HD માઇનસ e⁻−HD ડિવાઈડ બાય 2. તો E ઇઝ ઇક્વલ ટુ e⁻HD આપણે જોયું હતું રિઝલ્ટ એમાં, અને રિઝલ્ટ સીમાં E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ e⁻⁻HD. તો e⁻HD જ્યાં દેખાય અહીંયા E પુટ કરી શકો અને e⁻⁻HD બરાબર E ઇન્વર્સ પુટ કરી શકો. ત્યાર પછી આનું મલ્ટિપ્લિકેશન કરો તો શું મળે? E1/2 સ્ક્વેર. એક બંને ટર્મ સેમ જ છે, ખાલી નિશાની ફેર છે, વચ્ચે પ્લસ છે, વચ્ચે નેગેટિવ છે. તો a+b ઇન્ટુ a-b શું થાય? a² - b². તો અહીંયા એની જગ્યાએ e⁻1/2 આનો સ્ક્વેર માઇનસ e⁻−1/2 સ્ક્વેર. તો અહીંયા 2 કેન્સલ, વધે 1 એટલે e માઇનસ, અહીંયા 2 કેન્સલ, e માઇનસ અહીંયા 2 કેન્સલ એટલે e⁻1 વધે. તો e માઇનસ E ઇન્વર્સ અહીંયા h છે, તો આ ટર્મની જગ્યાએ તમે આ લખી શકો. તો શું લખ્યું આપણે? E માઇનસ E ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ e⁻1/2 પ્લસ e⁻−1/2 ઇન્ટુ e⁻1/2 માઇનસ e⁻−1/2 ડિવાઈડ બાય 2. તો હવે આ 2 આપણે આ ટર્મમાં લખી શકી, મલ્ટીપ્લાય બાય આ ટર્મ, બંને મલ્ટિપ્લિકેશનમાં છે એટલા માટે લખી શકી. તો મ્યુ બરાબર આપણે હમણાં શું પ્રૂવ કર્યું? e⁻1/2 પ્લસ e⁻−1/2 ડિવાઈડ બાય 2, જે હમણાં પ્રૂવ કર્યું.
અહીંયા જોઈ લ્યો e⁻² પ્લસ e⁻² ડિવાઈડ બાય 2. સિમિલરલી ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જોયું હતું e⁻² માઇનસ e⁻² ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, અથવા ડાયરેક્ટ ડેફિનેશન મૂકીને તમે પણ પ્રૂવ કરી શકો. ડેલ્ટા એફ ઓફ એક્સની ડેફિનેશન શું થાય? એફ ઓફ એક્સ પ્લસ h/2 માઇનસ એફ ઓફ એક્સ માઇનસ h/2. આને શું લખાય? e⁻² ઇન્ટુ એફ ઓફ એક્સ, અને નીચલી ટર્મને લખાય e⁻−1/2 ઇન્ટુ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ બંને બાજુથી કેન્સલ થાય. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું મળે? e⁻² માઇનસ e⁻−1/2, જ્યાં અહીંયા ડેલ્ટાની વેલ્યુ આ છે મ્યુની વેલ્યુ અને આ છે ડેલ્ટાની વેલ્યુ. તો હવે બંને બાજુ સાઇન ઇનવર્સ એપ્લાય કરી તો HD ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ મ્યુ ડી થાય. તો ડીની વેલ્યુ શું મળે? 1/h સાઇન ઇનવર્સ મ્યુ ડેલ્ટા. તો મ્યુ અને ડેલ્ટાની વેલ્યુ જાણતા હોય તો ડેરિવેટિવ ઓપરેટર આપણે ફાઇન્ડ કરી શકીએ. તો આનાથી આગળના લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું જે આ બધા રિઝલ્ટના યુઝ થતા હોય. તો ફરીથી રિપીટ કરું બધાય. પેલું રિલેશન જોયું હતું, રિલેશન બહુ જ મહત્વના છે એટલા માટે. પેલું રિલેશન જોયું હતું શિફ્ટ ઓપરેટર. ડેફિનેશન શું છે? E ઇન્ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એચ. એટલે એચનો જે કોએફિશિયન્ટ હોય એ ઈનો પાવર આવે. ત્યાર પછી E ઇનવર્સ. સિમિલરલી એચનો કોએફિશિયન્ટ -1 હોય તો E ઇનવર્સ આવે. મ્યુ એફ ઓફ એક્સ એટલે એફ ઓફ એક્સ પ્લસ h/2 પ્લસ એવરેજિંગ ઓપરેટર એટલે એવરેજ જેવું કામ કરે. એફ ઓફ એક્સ પ્લસ h/2 પ્લસ એફ ઓફ એક્સ માઇનસ h/2 ડિવાઈડ બાય 2. નેક્સ્ટ ઇઝ ડેરિવેટિવ ઓપરેટર. ડેરિવેટિવ ઓપરેટરમાં કાંઈ નહીં, આ જ યાદ રાખો તો પણ ચાલે. ડીનો n પાવર હોય તો એફનું n ડેરિવેટિવ આવે. સેકન્ડ ડિફરન્સ ઓપરેટર, એને ડેલ્ટા વડે દર્શાવાય. અને ડેલ્ટા એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ h/2 માઇનસ એફ ઓફ એક્સ માઇનસ h/2. યુનિટ ઓપરેટર એટલે 1 ઇન્ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. તો 1 ને કહેવાય યુનિટ ઓપરેટર. ત્યાર પછી રિલેશન જોયા હતા. આ થયું પહેલું રિલેશન, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ E-1. હિયર ઇઝ સેકન્ડ રિલેશન. એટલે આના પરથી તમે બાકીના બે મેળવી શકો. લામડા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ E ઇનવર્સ. ત્યારબાદ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ e⁻² ઇન્ટુ લામડા, જે આગળના લેક્ચરમાં આપણે જોયા હતા.